નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ. એટલે બેઝિકલી સામાઘોગા કરીને કચ્છમાં એક ગામ છે, ત્યાં જિંદલ સો સ્ટીલની કંપની છે. હવે જિંદલ સો સ્ટીલે ઓલ ઓફ અ સડન, જેને કહી શકો તમે કે ત્યાં એ લોકોએ કામદારો 600 કામદારોને રાતોરાત કાઢી મૂક્યા. એની જે થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ હતી એનો મેસેજ આવ્યો કે આ એક લિસ્ટ છે અને એ લિસ્ટ પ્રમાણે જેટલા કામદારો 600 ના નામ હતા એ લોકોએ કાલથી આવવાનું નથી. હવે આનો આ લોકો વિરોધ કરી રહ્યા છે. 29 ઓગસ્ટથી બેઝિકલી આ બસ આ પરફેક્ટ આજે एसएमएस આવ્યો હતો. एसएमएस आप वांची सको છો दर्शकों માટે कि समस्त कर्मचारियों को सूचित किया जाता है कि जिन लोगों के नाम उपरोक्त लिस्ट में है उन लोगों को बंद प्लांट के कारण कुछ समय के लिए रिलीज किया गया है. कृपया सभी लोग जिनका नाम लिस्ट के अंदर है वह कल से काम पर ना आए. जो लोग नाइट शिफ्ट में है वह भी कल से ना आए और अलग आदेश जैसे आएगा उसका इंतजार करें. धन्यवाद महालक्ष्मी एंटरप्राइज. એટલે આ મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ જે છે એ એક થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ છે. એટલે આ એક બહુ નવી વ્યવસ્થા થઈ રહી છે ઔદ્યોગિક ક્ષેત્રે. જેમ સરકારમાં આઉટસોર્સિંગ છે એમ ઔદ્યોગિક ક્ષેત્રે પહેલા એક બે કંપનીઓમાં હતું, એમાંથી જ બેઝિકલી ગુજરાત સરકારે આ બધા પ્રેરણા લીધી છે અને હવે ઔદ્યોગિક એકમોમાં થઈ ગયું છે કે થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ એક માણસને કોઈ સગાવાલાને આપી દેવો અને એ જ બધું આ હેન્ડલ કરી રહ્યા છે. એટલે જવાબદારી કંપનીની કોઈ જાતની રહે નહીં. એટલે આમાં કચ્છમાં આ લોકો એનો વિરોધ કરી રહ્યા છે. આ લોકો કહી રહ્યા છે કે ભાઈ તમે એવી રીતના રાતોરાત અમને કેમ કાઢી શકો. મે બી પોસિબલ કદાચ મેન્ટેનન્સ માટે કે એવું હોય તો પણ એની એક ચોક્કસ વ્યવસ્થા હોય, 15 દિવસ અગાઉથી જાણ કરવાની હોય, એવા બધા કાયદાઓ એક સમયે હતા. 2014માં બધા જે શ્રમ મંત્રાલય આ લોકોએ જે નિર્ણય લીધો 2014 પછી 2020માં, એટલે 2020માં શું થયું કે 2020માં બેઝિકલી 4 શ્રમના જે કાયદાઓ કે કોડ્સ છે. એક છે વેતન કોડ 2019, પછી છે ઔદ્યોગિક સંબંધો કોડ 2020, સામાજિક સુરક્ષા કોડ 2020 અને વ્યવસાયિક સલામતી આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિનો કોડ 2020. આની રજૂઆત શ્રમ કાયદાઓને એકીકૃત અને સરળ બનાવવાનો હેતુ હતો. જોકે આ સુધારણાઓને ટ્રેડ યુનિયન અને કામદાર સંગઠનો દ્વારા શ્રમિક વિરોધી હોવાની ટીકા કરવામાં આવી હતી, ખાસ કરીને નોકરીની સુરક્ષા ઘટાડવા બાબતે. નોકરીદાતાની જવાબદારી ઘટાડવા અને વેતન વિવાદો માટે ન્યાયિક ઉપાયોની મર્યાદિત પહોંચને કારણે 2014 પછી શ્રમ આંદોલનનો નોંધપાત્ર ઉદાહરણો છે. એના વિશે પણ આપણે વાત કરીશું. જે અચાનક નોકરીમાંથી છૂટા થવા અથવા સંબંધી ફરિયાદો સાથે જોડાયેલા છે અને જે ઉપલબ્ધ માહિતી અને આ સુધારણાઓ પછી શ્રમ અશાંતિ અને વ્યાપક સંદર્ભ ઉપર અસર. એટલે બેઝિકલી આ શ્રમ કાયદાઓ લેબર લોઝ એવી રીતના રિલેક્સ કરી દેવામાં આવ્યા હતા કે એમાં કોઈ ઔદ્યોગિક એકમ છે જે આ લોકોને છૂટા કરી શકે એની કોઈ જવાબદારી નહીં. એકી સાથે તમે 300 લોકોને 400 લોકોને છૂટા કરી શકો એવી બધી જોગવાઈઓ એમાં આપવામાં આવી હતી. વેતન માટે જે વિવાદ થાય કે જે પણ કાંઈ થાય વેજ બોર્ડ એ બધું હતું તો એનું કોઈ અસ્તિત્વ નહીં અને બેઝિકલી વિવાદ જે છે એ ન ઉકેલાતો હોય તો છૂટા કરીને બીજા 500 લઈ લે. આ દેશમાં વસ્તીની તો ક્યાં કમી છે. અને આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ છે કે આમાં થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ જે રીતના થયા છે એ આપણે જોયું કે આમાં જે પ્રકારના થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ થયા છે એમાં પરિસ્થિતિ સર્જાણી કે આમ તમે જોવા જાઓ તો મોટા ભાગના પક્ષના લોકો છે એ થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હોય છે, સત્તારૂઢ પક્ષના લોકો. એટલે માની લો કે 1000 કામદારોને 1000 લેબરને ક્યાંક તમે આપ્યા છે કોઈ કંપનીમાં, તો એ 1000 લેબર કંપની ભલે તમને 25,000 આપતી, આ લોકો 8-10,000 રૂપિયા આપે ને એવી રીતના કરીને બાકીનો 15,000 નો ભાવ એ લોકો લઈ જાય. એટલે તમે વિચારી લ્યો કે ઓછામાં ઓછી તમે 15,000 મલ્ટીપ્લાય બાય 1,000 કરો તો ક્યાં વાત જઈને ઊભી. બરાબર છે. એટલે લગભગ તમે હું તમને કહું અંદાજિત આપણે એક નોર્મલ કેલ્ક્યુલેશન મારીએ કે 1000 કે 100 માણસોને નોકરી મળી હોય તો એવી પરિસ્થિતિમાં તમે જુઓ કે માની લો કે 100 માણસોને નોકરી મળી છે, તેના 15,000 રૂપિયા કોઈ એક વ્યક્તિને મળે છે તો એ વ્યક્તિને બેઠા બેઠા 15 લાખ રૂપિયાની આવક થઈ ગઈ. તો એ શુક્રવાર પક્ષનો ઝંડો લઈને મોટો જેને કહી શકાય ચૌધરી બનીને ગામમાં ન ફરે, કારણ કે 15 લાખ રૂપિયા તો મહિને એને કાંઈ ન કરવાના આવે છે. માણસો એક વખત સપ્લાય કરી દીધા અને પછી એમાં માની લો કે 8-10 જણા છૂટા થઈને નીકળી ગયા એની રીતે બીજે ક્યાંય નોકરી મળી તો પાછું જાહેરાત આપીને લઈ લેવાના અને એ ટૂંકમાં એનો 15 લાખનો કોટા દર મહિને. એટલે 15 લાખ દર મહિને એટલે તમે સમજો મેહુલભાઈ કે રફલી તમે જેને કહી શકો કે 12 × 5 = 60 ને બીજા 1 ને 20 2 કરોડ રૂપિયા તમે બેઠા બેઠા કોઈ કમાતો હોય તો એ શું કરવા ચૌધરી બનીને નો ભરે, શું કરવા પક્ષની
વફાદારી એનામાં ન હોય, શું કરવા એમ નો કે આ જે કાંઈ થઈ રહ્યું છે એ બરોબર થઈ રહ્યું છે. એનાથી મતલબ એનું તો ઘર ભરાઈ ગયું ને, એના જેવી પરિસ્થિતિ. એટલે આમાં આ બધી પરિસ્થિતિઓ થઈ. હવે આમાં બીજું આપણને શું જોવા મળ્યું એ તમને કહું કે આજે આંદોલનો થયા પછી ઓરિયન્ટ ક્રાફ્ટ ફેક્ટરી ગુરગાંવમાં આવી પરિસ્થિતિ સર્જાણી હતી. ગાર્મેન્ટ નિકાસકાર જે ઓરિયન્ટ ક્રાફ્ટની ફેક્ટરીમાં સેંકડો કામદારોએ હંગામો મચાવ્યો હતો. એટલે આ બધા અમુક નોંધપાત્ર કિસ્સાઓ છે. વાહનોને આગ લગાડી હતી અને બારીઓ તોડી નાખી હતી. આ ઘટના અચાનક નોકરીમાંથી છૂટા થવા અને ફેક્ટરીમાંથી નબળી કાર્ય પરિસ્થિતિઓ અંગે ફરિયાદોને કારણે થઈ હતી, જે ઔદ્યોગિક ક્ષેત્રમાં શ્રમ પ્રયાસો અથવા વ્યાપક અસંતોષને પ્રતિબિંબિત કરે છે. સંદર્ભ આંદોલન શ્રમ સુધારણાઓના સંદર્ભમાં થયું હતું, જેમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 જેવા સુધારા સામેલ હતા, જેને એપ્રેન્ટિસની ભરતી પરના નિયમોને શિથિલ કર્યા હતા, જેનાથી કામદારોને નોકરીની અસુરક્ષા વધી શકે છે. અને આ સુધારણાઓ શ્રમિક સુરક્ષા કરતા નોકરીદાતાને પ્રાથમિકતા આપે છે એવું માનવામાં આવતું હતું, જેનાથી અશાંતિમાં વધારો થયો હતો. એટલે એપ્રેન્ટિસ એક્ટ એટલે શું છે કે એપ્રેન્ટિસમાં કોઈ લોકો કામ કરતા હોય ત્યાં તો એને એપ્રેન્ટિસશીપમાં ના લેવા કે એવો પગાર ના આપો, એટલે એનો વિરોધ આ શ્રમ કાયદામાં જે ફેરફારો થયા હતા એને લઈને ઓરિયન્ટ ક્રાફ્ટ ફેક્ટરીમાં થયો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની નાસિક ફેક્ટરીમાં પણ હડતાલ પડેલી હતી 2014 પછી. એમાં એવી વાત છે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની નાસિક ફેક્ટરીમાં કામદારો તેમના યુનિયન જનરલ સેક્રેટરી સસ્પેન્શનના પ્રતિસાદમાં ટૂલ ડાઉન હડતાલ કરી હતી. આ હડતાલે ઉત્પાદનને ખોરવી નાખ્યું હતું, જેનાથી કંપનીને અંદાજે 80 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. મુખ્ય ફરિયાદોમાં કામની તીવ્રતા એટલે સ્પીડ ઓફ વર્ક, વેતનના વિવાદો અને અસ્વસ્થ કાર્ય વાતાવરણનો સમાવેશ હતો, જે સસ્પેન્શનથી વધુ ઉગ્ર બન્યો હતો, જેને કામદારોએ તેમાંથી સામૂહિક સોદાબાજી પર અધિકારો પર હુમલો ગણાવ્યો હતો. એટલે એક પ્રકારે આમ તમે જોવા જાવ તો જે કારખાનું રાખે છે બધી પ્રકારની છૂટ, લેબર લોઝમાં છૂટ, બધું છૂટ, એની કોઈ જવાબદારી. એટલે આ બેઝિકલી જે સત્તારૂઢ લોકોના માઇન્ડમાં જે માનસિકતા આના પરથી ફલિત થાય છે કે જવાબદારી નહીં લેવાની કોઈ પણ જગ્યાએ. અને એવા ઉદ્યોગપતિઓને જયારે તમે કોઈ જવાબદારીમાંથી મુક્ત કરી દો છો ને એકમાત્ર જવાબદારી શું છે તો તમે ઇલેક્ટ્રોનિક બોન્ડમાં પૈસા આપી દે, બાકી તારે જે કરવું હોય કર. તું તારી ફેક્ટરીમાં ચરસ બનાવ, ગાંજો બનાવ, હશીશ બનાવ, અફીણ બનાવ, મજૂરોનું શોષણ કર, સ્ત્રી મજૂરોનું શોષણ કર, એનાથી અમારે નિસ્બત નથી. એવી વાત સીધી આમાં ક્યાંક ને ક્યાંક ફલિત થાય છે. અને આમાં પણ સંઘર્ષ શું હતો કે 2014 શ્રમ સુધારણા, જેમાં ઔદ્યોગિક વિવાદ અધિનિયમ સુધારા, જેમ કે રાજસ્થાનનો સુધારો જેને ચટણી માટે મંજૂરીની મર્યાદા 100 થી વધારીને 300 કામદારો કરી હતી, સામેલ હતા. જેમાં નોકરીદાતા માટે કામદારોને બરતરફ કરવું સરળ બન્યું હતું, જેનાથી સસ્પેન્શન જેવી વ્યવસ્થાપનની કાર્યવાહીને પ્રોત્સાહન મળ્યું હતું, જે આવા આંદોલનનું કારણ બન્યું હતું. એટલે આ એક પ્રકારે તમે જોવા જાવ તો આંદોલનો આજે જ્યાં પણ કઈ થઈ રહ્યા છે આમાં મુખ્યત્વે જે આ લેબર કોડ્સ જે રેક્ટિફાઈ કર્યા છે, જે એમ્પ્લોયરની કોઈ જવાબદારી નથી એમ્પ્લોય પ્રત્યેની, એની આખી વાત આમાં. તમે આ વિડીયો આટલો જોયો. આ આખો વિડીયો જે છે એ તમે ધ ગુજરાત રિપોર્ટ પર તમે જોઈ શકશો. આ અમારી બીજી ચેનલ છે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ. તો મહેરબાની કરીને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખશો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય.